છેલ્લા 6 મહિનામાં કરોડોની ખનીજ ચોરી પકડાયા બાદ પકડાયેલા ભૂમાફિયાઓ ફોન પર હરેશ મકવાણાની બદલી કરાવવાની ચર્ચા કરી રહ્યા હોવાનો એક ઓડિયો વાયરલ. ઓડિયોમાં ચોટીલા નાયબ કલેક્ટરની બદલીની વાત સ્પષ્ટપણે સાંભળી શકાય છે. આ ઘટના બાદ સુરેન્દ્રનગર પ્રશાસન ભૂમાફિયાઓ સામે વધુ સકંજો કસવા તૈયાર, જ્યારે વાયરલ કરનાર વ્યક્તિ સામે પણ કાયદેસરની થશે કાર્યવાહી. જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ. ધુમાડા કાઢવા ભાઈ, હું દિલ્હી હતો, આજ હું ઘરે આવ્યો હોઉં. દિલ્હીથી ગાંધીનગર રોકાણો ભાઈ. વાતચીત જાણવા જોતો મારા ભાઈ. ધુમાડા ન કાઢ ભાઈ, હું બીડી નથી પીતો. એ જાઓ તો મારા ભાઈ. અને અત્યારે હું ઘરે પહોંચ્યો હોઉં. મારા ઘરના વાટ જોઈ રહ્યા હતા. હું ઘરે પહોંચ્યો હોઉં ભાઈ. એ ભાઈ 4 પાતળા ટૂંક સમયનો મહેમાન છે મારા ભાઈ. હો ડીસી મકવાણા ટૂંક સમયનો મેસેજ છે ભાઈ. ટૂંક સમયમાં ક્યાંય વાયરલ ન કરતા ભાઈ. ટૂંક સમયનો મેસેજ છે ભાઈ. હો ઘડીક ખમી જજો મારા ભાઈ. હો ઘડીક આમ જો સહન કરી લેજો ભાઈ. હો ટૂંક જ સમયનો મહેમાન છે. હો ગઈકાલની આ ચોટીલા પંથકની અંદર એક કથિત ઓડિયો ક્લિપ મારી બદલી અંગેની વાયરલ કરવામાં આવેલી છે. અને આ જે કથિત ઓડિયો ક્લિપ પ્રાથમિક દ્રષ્ટિએ આ ચોટીલા પંથકની અંદર જે પણ કોઈ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઈસમ હોય તેના દ્વારા વાયરલ કરવામાં આવી છે તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. રાજ્ય સરકારે અમારી જે નિમણૂક કરી છે અત્રે એ ચોટીલા, થાનગઢ અને મૂળીના નાગરિકોને જે પણ કોઈ પ્રશ્નો હોય, પ્રશ્નોનું નિરાકરણ આવે, તેઓને ઝડપી અને સરળ ન્યાય મળે અને સાથે સાથે તેઓ છેવાડાના લોકો સુધી રાજ્ય સરકારની જે પણ કોઈ યોજનાઓ છે, જે પણ સેવાઓ છે, એ છેવાડાના લોકો સુધી પહોંચે તે અમારી એક ફરજનો ભાગ છે. તેમજ થાનગઢ, ચોટીલા અને મૂળી વિસ્તારની અંદર જે પણ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય છે એ તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નેસ્ત નાબૂદ કરવી એ પણ અમારી એક ફરજનો ભાગ છે. જેથી આવી કથિત ઓડિયો ક્લિપ વાયરલ કરી અને અહીંના નાગરિકોને જે ગેરમાર્ગે દોરવામાં આવે છે તે બિલકુલ પાયાહીન અને તથ્યહીન છે. જેથી નાગરિકોએ આવી કોઈ ઓડિયો ક્લિપની અંદર કોઈ વિશ્વાસ રાખવો નહીં. સાથે સાથે અમે જ્યારે અત્રેથી જે પણ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે અમે અને અમારી ટીમ જતા હોઈએ છીએ ત્યારે આ ગાડીની સતત રેકી કરતા હોય છે ને જુદા જુદા વોટ્સએપ ગ્રુપો બનાવી અને એમાં પળે પળની માહિતી નાખતા હોય છે. અને આવા ઈસમો જે અત્યાર સુધી ધ્યાનમાં આવેલા છે તેઓની સામે કાર્યવાહી કરવામાં આવેલી છે. અને આ એક ફરજની રૂકાવટ ગણી શકાય. જેથી કરીને આવી જે પણ કોઈ ઓડિયો ક્લિપ કે મેસેજો વાયરલ કરે છે તેઓની સામે ભવિષ્યની અંદર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.